નમસ્કાર. તો ચાલો આજે આપણે ભારતની વિદેશ નીતિની એકદમ રસપ્રદ સફર પર જઈએ. આ એક એવી વ્યૂહરચનાની વાત છે જે આઝાદી પછી સતત બદલાતી રહી છે અને આજે ભારતને દુનિયાના મંચ પર એક ખાસ જગ્યાએ લાવીને ઊભું રાખ્યું છે. તો આપણે આખી વાતને બરાબર સમજવા માટે પહેલાં એના પાયાના સિદ્ધાંતો જોઈશું, પછી એના ઐતિહાસિક તબક્કાઓ પર નજર કરીશું, આધુનિક ભારતની મુખ્ય નીતિઓ કઈ છે એ સમજીશું અને હા, વર્તમાન પડકારો અને ભવિષ્ય કેવું છે એની પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ એકદમ પાયાથી, એ બંધારણીય અને દાર્શનિક આધારથી જે વૈશ્વિક મંચ પર ભારતના દરેક નિર્ણયની પાછળ હોય છે. તો સૌથી પહેલાં આ વિદેશ નીતિ એટલે શું? જુઓ, એકદમ સરળ ભાષામાં કહીએ તો આ કોઈપણ દેશનો દુનિયા સાથે કામ પાર પાડવાનો એક ગેમ પ્લાન છે. મતલબ કે પોતાના રાષ્ટ્રીય હિતો, પછી એ સુરક્ષા હોય કે આર્થિક વિકાસ, એને સાચવવા માટેની એક વ્યૂહરચના. અને ભારતની વિદેશ નીતિનો પાયો ક્યાંય બહાર નથી, એ આપણા બંધારણમાં જ છે. ખાસ કરીને આર્ટિકલ 51, જે સ્પષ્ટપણે કહે છે કે ભારતે આંતરરાષ્ટ્રીય શાંતિ, સારા સંબંધો અને કાયદાના સન્માનને પ્રોત્સાહન આપવું જોઈએ. આ જ આદર્શ છે જે ભારતના દરેક કદમને દિશા આપે છે. શરૂઆતના દિવસોમાં ભારતની વિદેશ નીતિનો એક મોટો આધારસ્તંભ હતો પંચશીલ. આ 1954માં ચીન સાથે થયેલો એક કરાર હતો. એમાં 5 મૂળભૂત સિદ્ધાંતો હતા, જેમ કે એકબીજાની સરહદોનું સન્માન કરવું, આક્રમણ ન કરવું અને સૌથી અગત્યનું, એકબીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી. આણે જ ભારતના શરૂઆતના આદર્શવાદી અભિગમને એક મજબૂત દિશા આપી. સમય સાથે ભારતની નીતિમાં એક મોટો બદલાવ આવ્યો. શીતયુદ્ધના સમયમાં આપણે બિનજોડાણવાદની નીતિ અપનાવી, મતલબ કે અમેરિકા કે સોવિયત સંઘ કોઈપણ સૈન્ય જૂથમાં નહીં જોડાવાનું. પણ આજે વાત છે વ્યૂહાત્મક સ્વાયત્તાની, એટલે કે કોઈના દબાણમાં આવ્યા વગર માત્ર પોતાના રાષ્ટ્રીય હિતને જોઈને સ્વતંત્ર નિર્ણયો લેવા. હવે આ વ્યૂહાત્મક સ્વાયત્તતા પ્રેક્ટિકલી કેવી દેખાય છે? જુઓ, એક તરફ ભારત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ક્વાડનો હિસ્સો છે, તો બીજી જ તરફ દુનિયાના પ્રતિબંધો છતાં રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ પણ ખરીદી રહ્યું છે. આ જ તો છે અસલી સંતુલન, પોતાના હિતોને સૌથી ઉપર રાખીને સંબંધોને મેનેજ કરવા. ચાલો ત્યારે હવે આગળ વધીએ અને જોઈએ કે આ નીતિ સમય સાથે કેવી રીતે વિકસિત થઈ. એના ઐતિહાસિક તબક્કાઓ પર એક નજર કરીએ, જે ખૂબ જ રસપ્રદ છે. ભારતની વિદેશ નીતિની આખી સફરને આપણે 4 મોટા ભાગમાં જોઈ શકીએ. આઝાદી પછીનો એકદમ આદર્શવાદનો સમય, પછી 1962ના યુદ્ધ પછી વાસ્તવિકતા અને સુરક્ષા પર ફોકસ વધ્યો, 1991 પછી આર્થિક પાસું મજબૂત બન્યો અને 2014થી અત્યાર સુધી આપણે એક વધુ સક્રિય અને દ્રઢ મુત્સદ્દીગીરીનો તબક્કો જોઈ રહ્યા છે. હવે વાત કરીએ આધુનિક ભારતની એક ખાસ નીતિઓની, જે આજે દુનિયા સાથેના આપણા સંબંધોને આકાર આપી રહી છે અને જે જાણવી ખૂબ જ જરૂરી છે. લુક ઇસ્ટથી એક્ટ ઇસ્ટ સુધીનો જે સફર છે એ ખાલી નામ બદલવા જેવું નથી. આ એક બહુ મોટો વ્યૂહાત્મક ફેરફાર છે. જ્યાં પહેલા ફોકસ ફક્ત આર્થિક વ્યાપાર પર હતું, ત્યાં હવે સુરક્ષા, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંબંધો બધી જ બાબતો પર ખૂબ ઊંડાણપૂર્વક ભાર મૂકવામાં આવી રહ્યો છે. આધુનિક વિદેશ નીતિના બીજા પણ કેટલાક મહત્વના સ્તંભ છે, જેમ કે ગુજરાલ સિદ્ધાંત, જે નાના પાડોશી દેશોને કોઈપણ અપેક્ષા વગર મદદ કરવાની વાત કરે છે. હિન્દ મહાસાગર માટે સાગર વિઝન છે અને મધ્ય પૂર્વના દેશો સાથે સંબંધો ગાઢ બનાવવા માટે થિંક વેસ્ટ પોલિસી છે. એટલે કે દરેક ક્ષેત્ર માટે એક અલગ અને સ્પષ્ટ રણનીતિ. તો ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે આ બધી નીતિઓ જમીન પર કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને આપણા પાડોશી દેશો સાથેના સંબંધોમાં. અને અહીંયા સૌથી મહત્વની છે નેબરહુડ ફર્સ્ટ પોલિસી. આનો સીધો મતલબ એ છે કે જ્યારે પણ કોઈ પાડોશી દેશ સંકટમાં હશે, ત્યારે મદદ માટે પહોંચનારો પહેલો દેશ ભારત હશે. એક સારા પાડોશી તરીકેની આ એક મોટી જવાબદારી છે. અને આ માત્ર વાતો નથી, એના નક્કર ઉદાહરણો આપણી સામે છે. કોવિડ સમયે વેક્સિન મૈત્રી હેઠળ કરોડો વેક્સિન મોકલી, શ્રીલંકાને આર્થિક સંકટમાં $4 અબજ મદદ કરી, કે પછી નેપાળના ભૂકંપ વખતે ઓપરેશન મૈત્રી ચલાવ્યું. આ બધું જ નેબરહુડ ફર્સ્ટનું સીધું પરિણામ છે. પણ હા, આ સફર એટલી સરળ પણ નથી. કોઈ પણ વિદેશ નીતિ પડકારો વગરની નથી હોતી. તો ચાલો હવે એ મુખ્ય પડકારો પર એક નજર કરીએ જેનો ભારત આજે સામનો કરી રહ્યું છે. આજની તારીખમાં ભારતે એક સાથે અનેક મોરચે કામ કરવાનું છે.
એક તરફ ચીનની સરહદ પરની આક્રમકતા અને એનો વધતો પ્રભાવ છે, તો બીજી તરફ પાકિસ્તાન પ્રેરિત સીમાપાર આતંકવાદ એક સતત માથાનો દુખાવો છે. અને આ બધાની વચ્ચે રશિયા અને અમેરિકા જેવી બે મહાસત્તાઓ સાથેના સંબંધોમાં સંતુલન જાળવવું એક બહુ મોટી કસોટી છે. અને ખાસ કરીને પાકિસ્તાનના સંદર્ભમાં ભારતનું વલણ હવે એકદમ સ્પષ્ટ છે અને વારંવાર કહેવામાં આવ્યું છે કે આતંકવાદ અને વાટાઘાટો આ બંને એકસાથે ક્યારેય ન ચાલી શકે. આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે આ બદલાતી દુનિયામાં ભારત એક તરફ પોતાના જૂના મિત્ર રશિયા સાથેની ભાગીદારી અને બીજી તરફ અમેરિકા સાથેની વધતી નિકટતા આ બંનેને સંભાળીને પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા કેવી રીતે જાળવી રાખશે, આ આજના સમયનો સૌથી મોટો સવાલ છે. અને આ બધા પ્રયત્નોનું અંતિમ લક્ષ્ય શું છે? લક્ષ્ય છે ભારતને માત્ર એક સંતુલન શક્તિમાંથી અગ્રણી શક્તિ બનાવવાનું, એક એવો દેશ જે વિશ્વમિત્ર તરીકે ઉભરી આવે, જે દુનિયાના ભલા માટે કામ કરે. અને આ આખી સફરનો સાર એ જ છે કે ભારત વૈશ્વિક ઘટનાઓ પર માત્ર પ્રતિક્રિયા નથી આપવા માંગતું, પણ એને સક્રિય રીતે આકાર આપવા માંગે છે, વસુદેવ કુટુંબકમના સિદ્ધાંત સાથે, એટલે કે આખું વિશ્વ એક પરિવાર છે. આ જ વિચાર સાથે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ બનવા તરફ આગળ વધી રહ્યું છે. આ સમગ્ર વિશ્લેષણ તૈયાર કર્યું છે ડૉક્ટર સંજય પરમારે, જામનગરથી.